જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારીઓનો વિદાય સમારંભ યોજાયો। પ્રોબેશનલ અધિકારી ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા મિલિંદ મોદી તેમજ પીએસઆઈ તરીકે પોતાની પ્રશંસનીય સેવા આપનાર કામલિયા પીએસઆઈ તેમજ મોદી સાહેબની બદલી થતા જંબુસર ડીવાયએસપી પીઆર ચૌધરીની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં જંબુસર નગરના આગેવાનો અને પોલીસ વિભાગના મહિલા અને પુરુષ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડીવાયએસપીના કરકમલો દ્વારા શ્રીફળ ભેટ સાલ ઓઢાડી શુભેચ્છા પાઠવી હતી અને પોલીસ અધિકારીઓના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। મોદી સાહેબ પીએસઆઈ શ્રી કામલિયા, પીએસઆઈ પાનમિયા તથા પીએસઆઈ મોદી, પીએસઆઈ શ્રી મલોત્રા, પીએસઆઈ શ્રી જંબુસર શહેરમાંથી પધારેલ તમામ સન્માનીય નાગરિકશ્રીઓ, પોલીસ કર્મચારીશ્રીઓ તથા પત્રકાર મિત્રો આજરોજ બધા વિદાય સમારંભમાં ભેગા થયેલા છીએ। વિદાય સમારંભ મોટાભાગે થતો હોય છે, બધાને સારું નથી લાગતું પણ છતાં બધા કરતા હોય છે। મોદી સાહેબે લગભગ 42 દિવસના દરમિયાન જંબુસર શહેરમાં પીઆઈ શ્રીની એમની સમયગાળા દરમિયાન ખૂબ સારી રીતે ફરજ બજાવેલી છે। ઘણા બધા વિષયોમાં ઘણી બધી બાબતમાં મારે લગભગ જોવું નહોતું પડતું, જાતે બધું મેનેજ કરી લેતા હતા સ્વયંભૂ રીતે। એટલે ભવિષ્યમાં પણ એમને આ જે એમનો અનુભવ છે એ ખૂબ જ સારો કામ લાગશે। ભવિષ્યમાં એમને સારું પોસ્ટિંગ મળે અને ઉત્તર પ્રગતિ કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। તથા પીએસઆઈ શ્રી કામલિયા કે જેઓ આમોદ પોલીસ સ્ટેશનથી બદલાઈને આવેલા હતા, એટલે જંબુસરથી ઘણા બધા અંશે વાકેફ હતા, એટલે એમને બહુ સેટ થવામાં તકલીફ નહીં પડી અને જંબુસરમાં લગભગ એમને સમયગાળો લગભગ 1 વર્ષ જેટલો થયો, એમાં ખૂબ જ સારી રીતે અને વ્યવસ્થિત રીતે ફરજ બજાવેલ છે અને જંબુસરમાં પોતાનું એક નામ મૂકીને ગયા છે। એટલે જંબુસરના લોકો કદાચ ભવિષ્યમાં એમને પાછા બોલાવે એમ। પીએસઆઈ શ્રી મોદી એમને બી જો લગભગ એમનું પહેલું જ પોસ્ટિંગ હતું જંબુસર, એટલે પહેલાં પોસ્ટિંગમાં ઘણી બધા એમ કે નાના મોટા પ્રોબ્લેમ આવ્યા પણ બધામાં એમને સારો એવો સંઘર્ષ કરી અને સફળતા પ્રાપ્ત કરી છે અને ઘણું બધું અનુભવ બી થયો છે અને શીખીને ગયા છે। એટલે એમનું પણ એમ કે જે આગળનો સમયગાળામાં સારી રીતે ફરજ બજાવે અને ઉત્તર પ્રગતિ કરે પ્રાર્થના કરીએ છીએ। અને કામલિયાને લગભગ સુરત શહેર પોસ્ટિંગ થયું છે, ત્યાં પણ એવો એનો સમયગાળો બહુ સારો જાય અને આગળની નોકરીમાં ઉત્તર પ્રગતિ કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। તથા જંબુસર શહેરમાંથી આજરોજ જે તમામ નાગરિકશ્રીઓ એમના વિદાય સમારંભમાં પધારે છે, તમામનું પણ સ્વાગત કરું છું। અને આવા પીએસઆઈની મારે જરૂર છે, જંબુસર નગરમાં ખરેખર આવા પીએસઆઈની જરૂર છે। એટલે એ જાય છે, દુઃખ થાય છે, પણ ખરેખર એ સારી જગ્યાએ જાય છે અને ત્યાં પણ એ તમારી જે કાર્ય પદ્ધતિ છે એ સમય અને સંજોગો પ્રમાણે બદલતા રહેવું એવું એમને એક મિત્ર તરીકે સલાહ આપું છું। કારણ કે દરેક જગ્યાએ સમય અને સંજોગો આપણા અનુકૂળ નથી હોતા, એટલે જ્યારે પણ તમારે સમય સંજોગો જે પણ પ્રમાણેના હોય એ પ્રમાણે તમે તમારી કામની પદ્ધતિ થોડી બદલતા રહેજો। શ્રી મોદી સાહેબની વાત કરું, ટીઆર મોદી સાહેબ, તો મોદી સાહેબ થોડાક આમ ચિંતામણી, અમારા ખાતામાં કહેવાય ચિંતામણી, પણ એક હું એમને જે પણ કામ આપ્યું છે મારા સમયગાળા દરમિયાન, તો સાહેબ મોદી સાહેબે બહુ સારી રીતે ટેકલ કર્યું છે। કોઈ દિવસ મારા સુધી એમણે બીજી વખત ફરિયાદ આવવા નથી દીધી। એટલે બહુ સારા અધિકારી છે, અહીંથી વિદાય લઈ રહેલા છે। એ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાય છે, ખરેખર બહુ હેવી પોલીસ સ્ટેશન છે અને ત્યાં એ બહુ સારી રીતે કામ કરશે અને બહુ સારી રીતે આગળ વધશે એવી એમને શુભકામનાઓ। શ્રી મોદી સાહેબને પણ અહીંથી વિદાય લઈ રહેલા છે। સાહેબને ભવિષ્યમાં પણ બહુ સારું પોસ્ટિંગ મળે અને સાહેબના અંડરમાં મને પણ ભવિષ્યમાં કામ કરવાનો મોકો મળે એવી સાહેબને અને મારા જુનિયર કમ મારા મિત્ર એવા પાનમિયા સાહેબની વાત કરું તો એમના જોડેથી હું શું શીખ્યો છું, એક તો હંમેશા સ્માઇલમાં રહેવું, હસતા રહેવું। બીજા બધાને શું થતું હોય કે જનરલી બીજા પોલીસ સ્ટેશનમાં મારો એવો અનુભવ છે મારા મિત્રોનો હોય કે ડીવાયએસપી તરીકે હું જતો હોય તો જે તે રનિંગ પીઆઈ હોય એમને ગમતું ના હોય, કેમ કે સાહેબ આવી ગયા તો અત્યારે મારા સાઈડમાં બેસવાનું થશે। મારા અધિકારી તરીકે હું આઈ કેન બેટ કે પાનમિયા સાહેબે જે મને સપોર્ટ કર્યો છે, જે દિવસથી મારો ઓર્ડર થયો છે એ દિવસથી એમને તમામ નાનામાં નાનો નિર્ણય પણ મને લેવા દીધો છે અને હંમેશા મને ગાઈડ કર્યો છે। અમારા બેનું વતનના તો અમે પાડોશી જ છે એકબીજા, પણ અહીંયા પણ એઝ અ અધિકારી તરીકે એ મારા મિત્ર તરીકે જ રહ્યા છે। અમે સુખ દુઃખની વાતો એકબીજાને એ ના હોત તો મારો ટાઈમ પણ આટલો સારી રીતે ના જતો। કઈ જગ્યાએ એમને ખ્યાલ છે કે સાહેબ આમાં આ મને રોકવો, કઈ જગ્યાએ કઈ રીતે કામ કરવું, નાનામાં નાનો નિર્ણય પણ આ માણસે જાતે કદી નહીં લીધો। બાકી એવું થતું હોય છે કે ડીવાયએસપી તરીકે ખાલી સહી કરવા રાખતા હોય, બાકી બધું થતું હોય છે બહારથી। પણ પાનમિયા સાહેબનો પણ હું આભારી છું કે એમને મને એ રીતે જાતે જ કે સાહેબ હું આવ્યો તો ખુરશી પરથી હટીને સાઈડમાં રહીને એમને જે સાઈડની ભૂમિકા નિભાવવાની હોય એ તમામ ભૂમિકા નિભાવી છે।
એટલે ભરૂચ જિલ્લાના સારામાં સારા અધિકારીઓમાં પીઆઈ કક્ષાએ મને બહુ જ ઇવન એસપી સાહેબે પણ મને કીધેલું કે તને પાનમિયા જોડે મૂકું છું એમ કે એ બહુ જ મેચ્યોર અને સિઝન પ્લેયર છે અને 42 દિવસમાં મેં એ અનુભવ પણ કરી લીધો કે નાનામાં નાની કોઈ પણ તકલીફ આવે તો એ સ્માઇલ જ કરે હંમેશા. એટલે એમને હું કદી નહીં ભૂલી શકું. એ મારા મેન્ટર તરીકે ભલે હું એમનો સિનિયર રહ્યો પણ મારું પહેલું પોલીસ સ્ટેશન જંબુસર છે તો એમને હું કદી ભૂલું નહીં. ત્યારબાદ કામડે સાહેબ, તો એમના જોડેથી હાર્ડ પોલિસિંગ કેવી રીતના કરવું એ એમના જોડેથી મને શીખવા સાચો રસ્તો. ઘણીવાર મારાથી કે સાહેબ અહીં તમે નહીં આવો અને કયા અધિકારીને કેવી રીતે એમને ટ્રીટ કરો કે સાહેબ અહીં તમારે આવવાની જરૂર નથી, આવું મારા લેવલે મેનેજ થઈ જાય એ હોય. એટલે મારે ઘણી વખતે મારે કે હું કોઈને કોઈ માણસને પૂછું કામડે સાહેબ ત્યાં પહોંચી ગયા છે તો પછી બસ મારું ત્યાં પતી જાય. મેં કહું ચાલો એ જોઈ લેશે કે ભાઈ એમણે ઘણા મારા પ્રોબ્લેમ એમને સોલ્વ પણ કર્યા છે અને એમના જોડેથી હું હાર્ડ પોલિસિંગ શીખ્યો છું. પીએસઆઈ શ્રી મલ્હોત્રા સાહેબ, એમની જોડેથી હું કાયદામાં રહીને કેવી રીતે કામ કરું, એક એક વસ્તુ નાનામાં નાની એ મને હંમેશા સાહેબ આમાં આ લોમાં આ કલમમાં આ છે, આવું છે આવું છે. એટલે કાયદામાં રહીને કેવી રીતે કામ કરું ને તો મલ્હોત્રા સાહેબે મને એ શીખવાડ્યું છે. પીએસઆઈ શ્રી મોદી સાહેબ, એમની જોડેથી હું એ શીખ્યું છું કે સામેવાળાની ચિંતા કરીને પણ એ બહુ જ ચિંતા કરે છે. ત્યારબાદ એએસઆઈ બાથમ ક્યાં છે? હા, આ માણસને હું મારી જિંદગીમાં નહીં ભૂલું. કે એમના જોડેથી હું ઘણું બધું શીખ્યો છું